પછી બીજું શું, આપણે પાણી નથી પીતા, બહુ ઓછું પાણી પીએ છે. તો મારો એક સિમ્પલ એડવાઇસ, તમે બાથરૂમમાં જાઓ, તમે પેશાબ જુઓ, તમારો પેશાબ પીરું હોય એટલે તમે પાણી નથી પીધું. ડિહાઇડ્રેશન, તમારી બોડી કામ ના કરે બરાબર. ઇનફ પાણી હોય બોડીમાં, શું કે આપણી બોડી 70-80% આપણી બોડી પાણી છે. પાણી ઓછું હોય તો આપણી બોડી કામ ના કરે, કિડનીને બહુ તકલીફ થાય. કિડની ઈ ઓર્ગન છે કે જે તમારા વેસ્ટ બધું કાઢી નાખે, બધું જે તમારું ટોક્સિક વેસ્ટ હોય એ કિડની કરે. પણ પાણી ના હોય તો કેવી રીતે કામ કરે બિચારી કિડની? તો પીરું પેશાબ નહીં કરે, કોન્સન્ટ્રેટેડ. જેટલું તમે પાણી પીશો તેમ તમારો ફાયદો પડશે. હવે તમે મમીનભાઈ, તમે જયારે જાઓ બાથરૂમમાં મને યાદ કરશો કે મારું પી ટટી યેલો છે કે ક્લિયર છે. ઓકે, ને તમે બધા ભાઈ બહેનો, મારી વિનંતી છે કે તમે ધ્યાન રાખો તમારી પીની, બહુ તમને ફાયદો થશે. તમે હાઇડ્રેટ રહેશો, તમને ભૂખ જલ્દી નહીં લાગે ને તમારી બોડી થકાન નહીં લાગે, તમને એનર્જી આવી જશે ખાલી પાણીથી. આ અલ્લાહને મફત નેમત છે, તમે વાપરો. બીજું, આપણે વરી બહુ કરે બાપા, વ્યાધિ બહુ કરે, ખોટી વ્યાધિ. ઇમામ અલીએ શું કીધું આપણને કે તમે તમારી શરીરની એવી ધ્યાન રાખો કે જાણે કે તમે ફોરએવર જીવશો, કે તમે મરવાના જ નથી, એવી ધ્યાન રાખો શરીરની. ને મગજની એવી ધ્યાન રાખો કે આજે મારો છેલ્લો દિવસ છે. તો અમીનભાઈ, મારો આજે છેલ્લો દિવસ હોય, હું વરી કરું આ ખોટી ખોટી વ્યાધિ મારી, બરાબર ને, હું મૂકી દઉં. તો આપણે ઈ એટીટ્યુડ હોય, ઇમામ અલી જે આપણે કહી રહ્યા છે એની હદીસમાં, કે હું વ્યાધિ ના કરું, આરામ જિંદગી, સુકૂન આપણે બધા જ ઢૂંઢે છે. પૈસાવાળો માણસ કે ગરીબ માણસ, બધાની એક જ છે કે મને સુકૂન મળે, ઇત્મીનાને કલ્બ કેવી રીતે મળે? ઈમાનથી અને આ સુકૂનથી. કેવી રીતે? કે આપણે કે આજે મને છેલ્લો દિવસ છે તો હું ખોટું નહીં બોલું, હું તમારું કંઈક લઈ નહીં જાઉં, કોઈને ખરાબ નહીં કરું. હા, મને ખબર છે કાલે મારા મોલાને મળવાનું છે, તો ઇટ ઇઝ ધ બેસ્ટ ઇન્સ્યોરન્સ પોલિસી કે આજે મારો છેલ્લો દિવસ છે. ઈ એટીટ્યુડ. અને શું, મારા જે લવ્ડ વન્સ છે, ગુજરાતમાં શું કહે લવ્ડ વન્સ, મારા હમદર્દ છે, એ લોકોની વધારે ધ્યાન રાખીશ. આપણે ખાસ કરીને માણસો, તમને તો બહુ એડવાઇસ આપું, વી ડોન્ટ ટ્રીટ આવર વાઇવ્સ વેલ. આપણે આપણી બાયરી બિચારી આપણે ચાહી છે તો વી ટેક ધેમ ફોર ગ્રાન્ટેડ. ડોન્ટ ટેક યોર લવ્ડ વન્સ ફોર ગ્રાન્ટેડ. ઓકે, ધીસ ઇઝ ધ બેસ્ટ વે ટુ રિડ્યુસ ફેટ. તમે ઘરે જાઓ, તમે હસીને જાઓ. તમે ઓફિસમાં ખરાબ દિવસ નીકળ્યો, શું કામ તમારા ઘરવાળા પર કાઢો છો? લીવ યોર ઓફિસ આઉટસાઇડ યોર હાઉસ એન્ડ લીવ યોર હાઉસ આઉટસાઇડ ધ ઓફિસ. હાઉસની પ્રોબ્લેમ ઓફિસમાં લઈ જાઓ ને, ઓફિસમાં. ઘરે આવો, ખુશીથી આવ્યો, બાબા ઘરે આવ્યો, બચ્ચા સાથે હસીથી સલામ કર્યો, હસીથી વાઈફને સલામ કર્યો. તમે જો તમારી જિંદગી એક જિંદગી મોજની જિંદગી થઈ જશે. બીજું, આપણે મેડિટેશન નથી કરતા, પણ આપણે છે ને, આપણે બુદ્ધિસ્ટ કે હિન્દુ બનવાની જરૂર નથી. અલ્લાહે આપણને 5 વખતની નમાઝ આપી છે. ઇઝ ધ બેસ્ટ મેડિટેશન. તમે ખરેખર તમે જ્યારે નમાઝ પઢો ને ત્યારે કહો કે આજે હું બધું ડિસ્કનેક્ટ કરું છું. આમાં ઝોરની નમાઝ પઢું છું, આજે બિઝી ડે હતો, પણ તમને ચાન્સ મળ્યો એ 5-10 મિનિટ સારું કટ ઓફ, કમ્પ્લીટ કટ ઓફ, કે મારા સ્ટ્રેસ ને હું મારા માબૂદ સાથે વાત કરું છું, મારા ક્રિએટર સાથે વાત કરું છું ને હું એની દરગાહમાં છું. તમે ઈ ઇત્મીનાનથી વાત કરો ને. આપણે ખબર છે ઇમામ અલીનું તો એ કોન્સન્ટ્રેશન કેવું હતું, પણ તમારું એવું થઈ શકે કે તમે કોન્સન્ટ્રેટ કરો, જ્યારે તમે એ કરશો તો તમારું બધું સ્ટ્રેસ ચાલી જશે. અલ્લાહને છે ને આપણી નમાઝની જરૂર નથી બાપા, આપણા રોજાની જરૂર નથી. અલ્લાહ એને કાંઈ ખપતું નથી આપણા પાસે, એ તો આપણને ક્રિએટ કર્યો. એ આપણે નમાઝ આપણા પોતા સારું છે. તો જ્યારે નમાઝ પડે તમારું મગજ સાફ થઈ જશે, તમારું દિલમાં ઠંડક આવી જશે. પણ તમે કોન્સન્ટ્રેટ કરો, બધી વરીઝ મૂકી દો ને બધી વિચારો ભૂલી દો. સો દેટ ઇઝ આવર મેડિટેશન. મુસલમાનોને મેડિટેશન મળ્યું છે, બેસ્ટ મેડિટેશન મળ્યું છે. દિવસના 5 વખત તમે સવાર તમે શરૂ કરો. મારી એક વિનંતી છે કે તમે નમાઝ પઢી લ્યો 2 રકાત તમે સવારની, પછી તમે છે ને યાદ કરો કે અલ્લાહે મને કઈ નિયામત આપી છે, કઈ ચીજ સારી છે મારી જિંદગીમાં. બધાના બિલ્સ છે, બધાના મોર્ગેજીસ છે, પણ તમે એ વિચાર કરો કે મારા સારું શું સારું છે. તો ઇમિડિયેટલી તમારો થોટ પ્રોસેસ થશે પોઝિટિવ કે અલ્હમ્દુલિલ્લાહ, હું તો કેવો લકી માણસ છું, અલ્લાહે મને આપ્યું છે, આ નેમત છે. તો તમારું છે ને એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ, હવે ગુજરાતીમાં કેમ કહેવાય, એ તમારી સ્વભાવ કે શુકરની સ્વભાવ થઈ જાય કે હું એવો લકી માણસ છો કે અલ્લાહે મને આટલી નેમત આપી છે, હું બહુ નસીબદાર છું. તો એ એટીટ્યુડ તમે તમારો દિવસ શરૂ કરો
ઇટ્સ અ વેરી પોઝિટિવ વે ટુ સ્ટાર્ટ અ ડે. અને તમે એક બીજું કરો કે તમે પ્રોમિસ કરો કે આજે મને કોઈ મારું મગજ મારું મૂડ ખરાબ નહીં કરી શકે. અંગ્રેજીમાં કહે ને, નોબડી હેઝ ધ પાવર ટુ મેક યુ અનહેપી વિધાઉટ યોર પરમિશન. તો આજે હું તો ખુશ થઈ ગયો, હું તો ખુશર ગુજાર છો ને હવે મેં પ્રોમિસ કર્યું કે આજે કોઈને હું તાકાત નહીં આપું કે મને ખુશ ના રાખે. તો તમે ટ્રાફિકમાં હશો ને કોઈ તમને કટ ઓફ કરી નાખે, પેલા તમે ગુસ્સે થઈ જતા ને, હોર્ન વગાડ્યો ને આ કર્યું ને ગારી. હવે તમે કહેશો બિચારો મને જલ્દીમાં છે, ઇન્શાલ્લાહ સેફ પહોંચી જાય. યુ સી, એટીટ્યુડ ચેન્જ, બસ તમારો કંટ્રોલ છે. ઇન્શાલ્લાહ આ તમે થોડા જે તમને એડવાઇસ આપું છું એ મારી કાંઈ નથી. આપણા આઈમાએ તાહિરીન 1500 વર્ષ પહેલા કહી ગયા હતા આપણને. આપણે તમે તિબ્બે નબવી તમે જુઓ, આ બધું લખેલું છે આપણા હદીસોમાં ને આપણા કુરાનમાં. આ બધું એડવાઇસ છે. હવે મેડિકલ સાયન્સ અમે બીકોઝ વી પ્રેક્ટિસ એવિડન્સ બેઝડ મેડિસિન કે એવિડન્સ શું છે, પણ એવિડન્સ આવે છે કે આ એડવાઇસ ને તમે જો આપણા બુક્સમાં આપણા ઇમામ તાહિરીન પેલા કહી ગયા છે. સ્પેશિયલી ઇમામ જાફર સાદિક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કેટલું એડવાઇસ આપી ગયા છે. તો આપણે ફોલો ઈ જ કરે છે. ને આ જેમ આમ લખ્યું છે આ બધું એ આપણા ઇમામ તાહિરીન ને આપણે તિબ્બે નબવીમાં છે. બીજું, આપણે તમે સ્ટિમ્યુલન્સ નહીં લ્યો, માણસો સિગરેટ પીએ છે, પાન ખાય છે, આપણે અસ્તગફુરુલ્લાહ દારૂ પીએ છે, ઓછું કરી નાખો, મૂકી દો. બાપા જે ચીજો આપણા સારું નથી, શું કામ લ્યો છો? જાજી મેડિસિન ના લ્યો, જરૂરી હોય તો લ્યો. તમારો બ્લડ પ્રેશર હોય તો લ્યો દવા, નહીં તો તમે પ્રોબ્લેમ થશે પછી. તમારે ડાયાબિટીસ હોય તો દવા લ્યો, પરેશગારી રાખો ખાવાની. તમને કાંઈ પ્રોબ્લેમ હોય એની દવા લઈ લ્યો તમે, કેમ કે ધેટ ઇઝ એવિડન્સ કે ફાયદો થશે, તમારી જિંદગી સુધરી જશે. પણ તમે ડોન્ટ ટેક અનનેસેસરી થિંગ્સ. જો તમે ખપે તો એક વાઇટામિન લઈ લેવાની. ઘણા તમે ડૉક્ટરને પૂછી જોજો, એસ્પ્રિન સારી ચીજ છે 40 વર્ષ પછી. કેમ કે આપણી જેમ ઉંમર વધે આપણું લોહી જરા ચીકણું થતું જાય. તો આપણે 90% આપણે મરશું હાર્ટ એટેક, ક્લોટ ઇન ધ આર્ટરી, કાં તો સ્ટ્રોક, ક્લોટ બ્રેઇનની આર્ટરીમાં. તો તમે બેબી એસ્પ્રિન લ્યો તો 50% રિડક્શન છે. બેબી એસ્પ્રિન 81 મિલીગ્રામની એસ્પ્રિન. ઓકે, તો એ તમે લ્યો. પણ તમારા ડૉક્ટરને પૂછજો જો ઘણાની અલ્સર હોય છે કે નહીં, તો એ તમને એડવાઇસ કહેશે કે ના તમારે સારું ખરાબ છે તો નહીં લેતા, નહીં તો મોસ્ટ ઓફ ધ પીપલ ઇટ્સ ગુડ. બાકીને બીજું, આપણે છે ને આપણા ભાઈ ને બહેનો પ્રિવેન્શન કાંઈ નથી કરતા. મેમોગ્રામ જરૂર છે બાયરીઓ આફ્ટર 50 years. માણસો 50 વર્ષ પછી માણસોને બાયરી તમે કોલોનોસ્કોપી કરો, તમારે કોલોન ચેક કરી નાખો, પોલિપ મળી જાય એ તમે કાઢી નાખો, નહીં તો એ 5 વર્ષમાં કેન્સર થઈ જશે. તો કોલોનોસ્કોપી તમને ઘણું પ્રિવેન્શન છે. ને તમારી વાઇટામિન ડી ઘણું ઓછું છે, તમે ચેક કરો ને તમે લેવને લેજો. તમે તમારા ડૉક્ટર સાથે ફાઇન રિલેશનશિપ રાખો. તમારો ડૉક્ટર છે એજ્યુકેટેડ માણસ છે, એના સાથે રિલેશનશિપ સવાલ પૂછો, એના સાથે રેગ્યુલર વિઝિટ કરો, એટલીસ્ટ વન્સ અ યર. મારી વિનંતી છે. અને મેં તમને ઇમામ અલીનો સ્વભાવ તમને કીધું, આપણે હસતા નથી, તમે હસો. ઇનફેક્ટ ઘણા હવે લાફિંગ ક્લબ્સ થાય છે. પહેલા આપણે સમજતા હતા કે અમીનભાઈ હું ખુશ છો એના સારું હસું છું. હવે મેડિકલ સાયન્સે પ્રૂવ કર્યું છે કે હું ખુશ છું શું કામ કે હસ્યો એના લીધે. તમે સમજ્યા? હા, ઓપોઝિટ છે કે તમે ફની વાત કરી એના સારું હસ્યો. પણ હવે આઈ એમ હેપી બીકોઝ આઈ લાફ્ડ. તો તમે લાફ કરો, જેટલું તમે મન લાફ કરો. આપણા આઈમાએ કીધું છે કોઈ ઉપર હસો નહીં, દેટ ઇઝ બેડ, દેટ ઇઝ ગુના. કોઈના ઉપર તમે તોમત નાખીએ કાંઈ પોતાનું મેક અ જોક એન્ડ લુક એટ ધ ફની સાઇડ ઓફ લાઈફ. ડોન્ટ બી ટુ સિરિયસ. આપણે બહુ સિરિયસ લઈ લઈએ છીએ એકબીજાની. આપણે મારી વાત સાંભળો ને. અરે ભાઈ, બધાની પોતાની એટીટ્યુડ હોય છે, બધાની ઓપિનિયન્સ હોય છે, બધાને સાંભળો. એવરીબડી લુક્સ એટ ઇટ ડિફરન્ટલી. તમને તો ખબર છે એ કાથા એક એલિફન્ટને તમે અહીંયાથી જો આ છે ને આ છે, બધાને ડિફરન્ટ વ્યૂઝ. પણ આ તમે મગજ તમારો ખોલો રાખો તો you'll have a good time and you'll see the funny side of life, and laughter diffuses all problems. તમારા સાથે વાઈફ સાથે ઝઘડો હોય જરા નાનો જોક કરી નાખો, તમે જોજો બાપુ ગુસ્સે નહીં થતા. ઓકે. અને આપણે વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તમે તો મુસલમાન છો, હેવિંગ ફેઇથ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લિવિંગ લોંગ. અને ફાઇનલી તમારો ટાઈમ બી થતો હશે. હવે હું તમને એક વિનંતી કરું છું કે મેક એવરી ડે ધ બેસ્ટ ઓફ યોર લાઈફ. અને તમે લોકો શ્વાસ લ્યો. આપણે બધા શ્વાસ નથી લેતા. દિલ ખોલીને શ્વાસ લ્યો. હવા મફત છે,
પણ તમારો બેસ્ટ ગિફ્ટ છે. ને પાણી પીઓ ને તમે પોઝિટિવ એટીટ્યુડ રાખો ને ઇન્શાલ્લાહ અલ્લાહની વિનંતી છે કે આપણી કોમ હેલ્ધી રહે ને મોહતાજ ના થાય ને જેટલી ઉંમર આપણે અલ્લાહ આપે આપણી ઈ દુઆ છે કે આપણે તંદુરસ્તી સાથે ને કોમની સેવા કરી શકીએ. સલાવાત. ડોક્ટર મોહસિન જાફર, ખરેખર તમારો શુક્રિયા. મને તો 3 પોઈન્ટમાં તમને અભિનંદન દેવી છે કે તમારી ગુજરાતી માશાલ્લાહ છે. ખરેખર જે અંદાજથી તમો આ પેશ કર્યા તો અમોને તમે એમ લેખો કે અમારામાં આમ હેલ્થી વધારે આવી ગઈ છે. તમારા બોલ જ કાફી છે. અને બીજું જે તમે આ 10 પોઈન્ટ દીધા એ ખરેખર તારીફને લાયક છે, કારણ કે ઘણી વખત ખબર હોય છે પણ તમે જે અંદાજથી પેશ કર્યા છો અને આ યકીનન એક બહુ સારો તમે અમારી કોમ માટે તોહફો દીધા છો. અને ત્રીજો પોઈન્ટ મને એ ગમ્યું કે આ 10 પોઈન્ટ ડોક્ટરીના તમે દીધા, પણ સાથે સાથે અને હું સલામ કરું છું તમારી માલુમાત અને તમારા અકીદા કે તમે એમાં જે અહેલે બેતનું જે સિફતો છે આ મેસેજમાં એ પણ સાથે દીધા, તો ખરેખર આ વખાણને પાત્ર છે. અમે બહુ ખુશ થયા. અમે તમારો ટાઈમ લીધા છે પણ આ બેકાર નથી. અને ઇન્શાલ્લાહ આ મેસેજ છે તો હવે હું તમને દાવત આપું છું કે તમે રેયુનિયન આઇલેન્ડ આવો અને અમે લોકો કોશિશ કરશું કે આ 10 પોઈન્ટ ઉપર અમલ કરે કે તાકે જ્યારે તમે આવો તો અમે બધા એકદમ હેલ્થી હોય અને પોઝિટિવ એટીટ્યુડથી અમો તમને આવકાર આપે. શુક્રિયા.